નંબર 1, ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકનો મુખ્ય એજન્ડા શું હોય છે? સાચો જવાબ છે ઉપસરપંચની ચૂંટણી. નેક્સ્ટ, બળવંતરાય મહેતા સમિતિ ક્યારે રચાઈ હતી? તો મિત્રો સાચો જવાબ છે 1957માં. નંબર 3, દુનિયાનો સૌથી ઊંચો રેલ પુલ કઈ નદી પર બનાવવામાં આવી રહ્યો છે? સાચો જવાબ છે ચિનાબ નદી પર. નંબર 4, વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાયો? તો મિત્રો વિશ્વ હિન્દી દિવસ છે એ 10 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવ્યો હતો. નંબર 5, કયું ખનિજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે? સાચો જવાબ છે ફ્લોરોસ્પાર. નંબર 6, કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે? તાપી. નંબર 7, વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે? તો મિત્રો સાચો જવાબ છે આજવા સરોવર. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2015નો 51મો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી સાહિત્યકારને પ્રાપ્ત થયો? તો મિત્રો સાચો જવાબ છે રઘુવીર ચૌધરીને. નંબર 9, ગુજરાતી ભાષામાં ખંડકાવ્યના પિતા તરીકે કોણ જાણીતું છે? ગુજરાતી ભાષામાં ખંડકાવ્યના પિતા તરીકે કોણ જાણીતું છે? જવાબ છે કવિ કાંત. નંબર 10, કવિ દલપતરામની છેલ્લી રચના કઈ હતી? તો મિત્રો કવિ દલપતરામની છેલ્લી રચના હતી જેનું નામ છે હરિલીલામૃત. શું? હરિલીલામૃત. નંબર 11, HIKN ક્વેશ્ચન માર્ક. તો મિત્રો ક્વેશ્ચન માર્કમાં જવાબ શું આવશે? તો મિત્રો સાચો જવાબ આવશે અહીંયા R. કેવી રીતે? તો મિત્રો દરેકમાં +1 +2 +3 એમ ક્રમાનુસાર મિત્રો એડ કરતા જવાના છે. Hની અંદર 1 ઉમેરો તો H પછી આવશે તરત જ I. Iમાં 2 ઉમેરો તો I પછી J અને પછી આવશે K. Kમાં 3 ઉમેરતા N આવશે અને Nમાં તમે જો 4 ઉમેરશો તો +4 ઉમેરતા આપણને R પ્રાપ્ત થશે. તો સાચો જવાબ આવશે અહીંયા R. નંબર 12, બે રેખાઓની છેદિકાથી અનુકોણના કુલ કેટલા ખૂણા બનશે? મિત્રો અહીંયા જોડ નહીં, કેટલા ખૂણા બનશે? તો મિત્રો બે રેખાઓની છેદિકાથી અનુકોણના કુલ 8 ખૂણાઓ બનશે અને જો જોડ પૂછી હોય તો 4 જોડ બનશે. નંબર 13, ખાલી જગ્યા કોમ્પ્યુટર ઇઝ અ વેરી યુઝફુલ ઇન્વેન્શન. AN કે ધ? તો મિત્રો સાચો જવાબ આવશે અહીંયા ધ. The computer is a very useful invention. નંબર 14, the car went ખાલી જગ્યા straight down કે up to? તો મિત્રો સાચો જવાબ છે અહીંયા down. The car went down straight. નંબર 15, અવ્યયના કુલ કેટલા પ્રકાર છે? તો મિત્રો અવ્યયના છે એ કુલ 4 પ્રકાર છે. કયા કયા? તો ક્રિયા વિશેષણ અવ્યય, નામયોગી અવ્યય, ઉભયાન્વી અવ્યય અને કેવળ પ્રયોગી અવ્યય. આમ 4 પ્રકાર જે છે એ અવ્યયના થાય છે. નંબર 16, બે પાંદડે થવું રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. બે પાંદડે થવું આ રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. તો મિત્રો સાચો જવાબ થશે આનો આર્થિક સ્થિતિ સારી થવી. નંબર 17, 100નો પર્યાયવાચી શબ્દ જણાવો. તો મિત્રો 100ના સમાનાર્થી શબ્દ પર્યાયવાચી શબ્દ છે એ કયા કયા થશે? તો એક થશે સૂચિ અને બીજું થશે સૂચિકા. નંબર 18, ખીજડીયા અને ઘાઘા પક્ષીઓ માટેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો ખીજડીયા અને ઘાઘા પક્ષીઓ માટેનું અભયારણ્ય જામનગર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ, ગેલ્વેનાઇઝ પતરામાં ઢોર ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે જસતનો. નંબર 20, ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? તો મિત્રો અહીંયા જવાબ થશે કુશીનારા. 21, જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલા વર્ષની હતી? જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલા વર્ષની હતી? તો મિત્રો અહીંયા જવાબ છે 36 વર્ષની. નંબર 22, કોણે મૌર્ય સમાજની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી? કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી? તો મિત્રો અહીંયા સાચો જવાબ છે ચાણક્યએ. નંબર 23, સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે? સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે? તો જવાબ છે મિત્રો અહીંયા અલ્હાબાદ. નંબર 24, સૌપ્રથમ પંચાસરમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા? જવાબ છે અહીંયા ચાવડા વંશના. નંબર 25, સોલંકી યુગમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું હતું? સોલંકી યુગમાં
ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કયું હતું? તો સાચો જવાબ છે મિત્રો અહીંયા દ્વારકા. નંબર 26, ભાખરા નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે? તો મિત્રો ભાખરા નાંગલ યોજના એ સતલુજ નદી પર આવેલી છે. તો સાચો જવાબ થશે અહીંયા સતલુજ. નંબર 27, હીરાકુંડ યોજના કઈ નદી પર આવેલી છે? સાચો જવાબ છે મહાનદી. નિઝામ સાગર સરોવર કઈ નદી ઉપર આવેલું છે? સાચો જવાબ છે માંજરા. 29, ધ્વનિશોષક પડદામાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો મિત્રો ધ્વનિશોષક પડદાની અંદર અબરખનો ઉપયોગ થાય છે. 30, કેવલાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કેવલાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાજસ્થાનમાં આવેલું છે. નંબર 31, આકાર આકૃતિના સર્જક કોણ છે? તો મિત્રો સાચો જવાબ છે અહીંયા ચંદ્રકાંત બક્ષી. નંબર 32, કવિ બોટાદકરનો મરણોત્તર કાવ્ય સંગ્રહ કયો હતો? તો કવિ બોટાદકરનો મરણોત્તર કાવ્ય સંગ્રહ જેનું નામ છે મિત્રો શૈવલિની. 33, ગોવર્ધન રામ ત્રિપાઠીનો મૂળ વ્યવસાય શું હતો? જવાબ છે વકીલાત. 34, મિયા ફુસ્કી પાત્રના સર્જક કોણ છે? તો મિત્રો મિયા ફુસ્કી પાત્રના સર્જક છે જીવરામ જોશી. 35, કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપવામાં આવ્યું છે? સાચો જવાબ છે સવાયા ગુજરાતી. ડીમ લાઇટ એકાંકીના સર્જક કોણ છે? રઘુવીર ચૌધરી. દર્શક કોનું ઉપનામ છે? મનુભાઈ પંચોરીનું. નંબર 38, દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. મિત્રો આ કયા પ્રકારનો અલંકાર થશે? તો મિત્રો અહીંયા વચ્ચે જાણે આવે છે માટે ઉત્પ્રેક્ષ અલંકાર થશે. 39, પાણીના વાસણ મૂકવા માટેની જગ્યા. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો પાણીના વાસણ મૂકવા માટેની જગ્યાને આપણે કહીશું પાણીયારું. સાચો જવાબ છે પાણીયારું. નંબર 40, ભુજંગી છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે? ભુજંગી છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે? તો મિત્રો ભુજંગી છંદમાં કુલ 12 અક્ષર હોય છે. નંબર 41, ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. મિત્રો આ છંદ છે એ કયા પ્રકારનો છંદ થશે? ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. તો મિત્રો અહીંયા છંદનો પ્રકાર થશે મંદાક્રાંતા. નંબર 42, 2, 5, 9, 19, 37 ખાલી જગ્યાની અંદર જવાબ મિત્રો શું આવશે? તો સાચો જવાબ આવશે અહીંયા 75. કેવી રીતે? તો મિત્રો દરેક અંકને અહીંયા 2 વડે ગુણવાના છે અને અનુક્રમે +1 અને -1 છે એ કરતા જવાનું છે. જેમ કે 2 ને 2 વડે ગુણો તો જવાબ આવશે 4, 4માં 1 ઉમેરો તો થઈ ગયા 5, 5 ને 2 વડે ગુણો તો 10 થશે, 10માંથી 1 બાદ કરો તો 9, 9 ને 2 વડે ગુણો તો 9 દુ 18, 18 ને 1 થશે 19. હવે 19 ને 2 વડે ગુણીએ તો 38 આવે, 38માંથી 1 બાદ કરીએ તો થયા 37. હવે 37 ને 2 વડે ગુણીએ અને +1 કરીએ તો 37 દુ 74, 74 ને 1 ઉમેરતા આવશે 75. માટે મિત્રો સાચો જવાબ આવશે અહીંયા 75. નંબર 43, ગણ એ અને ગણ બી સામ્ય ગણ હોય તો સંકેતમાં કેમ લખાય? તો મિત્રો સંકેતની અંદર જો બંને ગણ સામ્ય હશે તો લખાશે એ સામ્ય બી, વંચાશે પણ એ જ રીતે. અને જો સમાન ગણ આપેલા હોય તો સમાન ગણને આપણે લખીશું એ = બી. આ સમાન ગણ થશે અને સામ્ય ગણને એ સામ્ય બી તરીકે આપણે અહીંયા દર્શાવીશું. નંબર 44, સી ઇઝ સફરિંગ ખાલી જગ્યા ફેવર વિથ કે ફ્રોમ. તો મિત્રો સાચો જવાબ આવશે અહીંયા ફ્રોમ. સી ઇઝ સફરિંગ ફ્રોમ ફેવર. નંબર 45, હુ ખાલી જગ્યા સેવ ધ ઇન્ડિયા ટુ ધ કરપ્શન. સાચો જવાબ છે મિત્રો અહીંયા વિલ. હુ વિલ સેવ ધ ઇન્ડિયા ટુ ધ કરપ્શન. નેક્સ્ટ, ખાલી જગ્યા ધ કેટ ધ રેટ રેન અવે. હેવ સીન ધ કેટ ધ રેટ રેન અવે. નંબર 47, 3 અસમરેખ બિંદુમાંથી ઓછામાં ઓછા કેટલા વર્તુળ બને? તો મિત્રો સાચો જવાબ છે 3 અસમરેખ બિંદુમાંથી 1 વર્તુળ બનશે. નંબર 48, કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ છે અમરેલી. બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? 1956 થી 1961. નંબર 50, ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે? તો મિત્રો ઇન્સ્યુલિન છે એ સ્વાદુપિંડમાં બને છે. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન, આ પ્રશ્નનો જવાબ છે આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો મિત્રો પ્રશ્ન એ છે, ભાખરા નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે? ભાખરા નાંગલ યોજના કઈ નદી પર આવેલી છે? મિત્રો આનો જવાબ છે મને સત્વરે કોમેન્ટ બોક્સમાં લખીને આપ જણાવશો.